અમદાવાદમાં ભગવાન જગન્નાથ રથયાત્રા ઉત્સવનો પ્રારંભ થયો છે। બુધવારથી જળયાત્રા સાથે ઉત્સવની શરૂઆત થઈ, તેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ ભાગ લીધો હતો। મહત્વનું છે કે આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બની છે, કારણ કે આ વર્ષે જળયાત્રા માટેનું જળ સાબરમતી નદીમાંથી ભરવામાં આવ્યું છે। મળતી માહિતી મુજબ વહેલી સવારે 8 વાગે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતેથી શોભાયાત્રા નીકળી હતી, જે બાદ સવારે 8:30 વાગે ગંગા પૂજન વિધિ કરવામાં આવી। ત્યારબાદ નદીએથી 108 કળશમાં જળ ભરીને મંદિરમાં લાવી ભગવાન જગન્નાથજીની પૂજા વિધિ કરી જળાભિષેક કરવામાં આવ્યો હતો। નોંધનીય છે કે ભગવાન જગન્નાથજીની રથયાત્રા 27 જૂને કાઢવામાં આવશે। મુખ્ય રથયાત્રા શોભાયાત્રા દરમિયાન ભાગદોડ જેવી પરિસ્થિતિઓને રોકવા માટે ગુજરાત પોલીસે તૈયારીઓ કરી છે। ડ્રોન અને AI સોફ્ટવેર દ્વારા ભીડને નિયંત્રણ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।